સાંભળ્યા તમારા ભાઈના પરાક્રમ? ઢેઢ વડે ભજન કરવા ગયા હતા. એને પ્રભુના નામની લગ્ની લાગી છે એટલે સ્થળ કાળનું ભાન ભૂલી જાય છે. એ ભૂલી જાય, બાકી નાગરી નાદ બરાબર યાદ રાખે છે. નાદ તો ગંગાનું પુનિત પ્રવાહ છે. એ પુનિત પ્રવાહે તમારા ભાઈને નાત બાર મૂક્યા. મને કજિયારી અને ખોટી માનતા હતા ને, હવે કેવા જાવ આખી નાતને. પણ એમ બને કેમ? અરે બની ગયું. રતન માસીને ત્યાં જ્ઞાતિ ભોજન છે, એનું નોતું નરસિંહને નથી દેવાનું. રતન માસી જો પરાણે બોલાવશે તો નાત આખી પંગતમાંથી ઉઠી જશે. તો પછી નરસિંહ અને એના છોકરા ન આવવાના હોય તો આપણાથી જમવા કેમ જવાય? અરે બે ધડક જવાય. હું તો રૂડી રૂપાળી તૈયાર થઈને જવાની છું અને તમારે મારી હારોહાર આવવાનું છે. ખબરદાર જો તાતા પાપા કર્યું છે તો આવવાનું એટલે આવવાનું. આ તમને કહી દીધું. હા, કુંવર તો એના ઘર ભેગી થઈ ગઈ, પણ નાદ બાર મૂક્યા પછી શામળનું શું થશે? ચિંતા કરો માં મેતી, દુનિયા તો દીકરાને નાતની ડાળીએ વળગાડે. મેં તો મારા શામળને પ્રભુ નામના થડે વળગાડ્યો છે. કૃષ્ણને એનું કાંડું સોંપી દીધું છે. આપણને નાત બહાર મૂકનારી નાત અહીં રહી જવાની મેતી, ભેગી તો પ્રભુના ભક્તોની નાત આવવાની. તમે કૃષ્ણ નામ લ્યો અને ભક્તોની નાતમાં ભળી જાઓ. બોલો રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. માસી બાવા લાગે છે. એ નરસિંહ, આવો માસી બા. માણેકો, નરસિંહ, જો હું તમને કહી દઉં છું કે ગામ ગમે તે કહે, નાત માને કે ન માને, પણ તમારે જમવા આવવાનું જ છે. અમારા આવવાથી તમારો પ્રસંગ બગડે, એના કરતા અમને આઘા રાખો તો જ સારું. તમે ન આવો તો મને મરતી ગણો. એવું ન બોલો માસીબા. કૃષ્ણ નામ લ્યો, એ સર્વ કાર્ય સિદ્ધ કરશે. અમે જરૂર આવીશું. બસ હવે મને શાંતિ થઈ. સમયસર આવજો. પણ આપણે જઈએ ને નાત પંગતમાંથી ઉઠી જાય તો પાછા આવશું. મેતી ભૂલી ગયા? વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીઠ પર આઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અરે આ નાત બાર મૂકેલા નહીં કોણ બોલાવ્યું? મેં બોલાવે છે. નાત નથી ઈચ્છતી તોય સારંગદરજી, જમણવાર મારે ત્યાં છે ને નરસિંહના કુટુંબને જમાડ્યા સિવાય હું રહેવાની નથી. તો નાત નહીં જમે. આજે કાંઈ નરસિંહ જમશે કા નાત જમશે. કરો નિર્ણય. ચલો સો ઉભા થઈ જાઓ. નાત જમે તો પ્રભુ જમ્યા કહેવાય, અને પ્રભુ ભૂખ્યા હોય અને નરસિંહ થોડું જમાય. માસી તમે બોલાવ્યા અને અમે આવી ગયા. હવે અમને વિદાય આપો. ચાલો મેથી, ચાલો શ્યામળ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાટું એ બાપા, હવે તમે નરસિંહ મહેતાનું નાક બરોબર કાપ્યું. હા તો ચાલો પીરસાવો જમણ. હા હવે કરો. હર હર મહાદેવ. આ માંડો પીરસવા. હવે બધા બેસી જાઓ. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભાભી, એ જુઓ તો ખરા. અમે હંધાઈ ડેટ થઈ ગયા. નણંદબા, તમે ડેડ થઈ ગયા. હું કહો છો? જાદુ છે, આ બધી માયા, આ બધી ઇન્દ્રજાળ નરસિંહે જ ઊભી કરી છે. નહીં નહીં સારંગધરજી, આ માયા કે ઇન્દ્રજાળ નથી. આ તો ઉચ્ચ વર્ણમાં રહેલી આભડછેટની હલકી મનોવૃત્તિનું ઈશ્વરે કરાવેલું સત્ય દર્શન છે. પણ એ બાપા તમે ભેટ થઈ ગયા. કાપવા ગયા નરસિંહનું કપાઈ ગયું તમારું. ચૂપ રહે. તારી માં ક્યાં છે? એ તો એ રહી, એ ઢેર નથી થઈ. અમે માં દીકરો નાગર ને બાપા ઢેર.
અરે કોઈ નરસિંહને પાછા બોલાવો. આ બધું એનું અપમાન કર્યું એનું જ ફળ છે. ખબરદાર જો કોઈએ નરસિંહને પાછો બોલાવ્યો છે તો. પણ તે વગર તમે બાપા નાગર નહીં થઈ શકો. અને ઢેઢ બાપ તરીકે અમે મા દીકરો તમને ઘરમાં નહીં આવવા દઈએ. નરસિંહ આવ્યો, નરસિંહ આવ્યો, નરસિંહ આવ્યો. રાધે કૃષ્ણ, પધારો મહેતાજી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવો હરિના જન, આપણે સૌ સાથે બેસીને જમીએ. આવો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. એ બાપા હવે તમે નરસિંહની પંગતમાં બેસી જાઓ. આ દેશે નાગરી નાકમાં નહીં જીવાય. હું નરસિંહની પંગતમાં બેસીને નાક વગરનો નાગર થવા નથી માંગતો. હવે બાપા નાક વગરના કે નાક વાળા નાગર તો થઈ જવાય. ચાલો ચાલો નરસિંહની પંગતમાં બેસી જાઓ. મારી બાનાતમ, મારી એકની એક બાનાતમ. ચાલો ચાલો ચાલો. ભાઈ તમારી આ હાલત. બેન તારી આ હાલત. આવો ભાભી, આવો. આવો ભાભી, આવો. બેસો ભાભી. હવે બેઠેલા જ છીએ અહીં તો. બે હાડવા વાળી ન જોઈ હોય તો નાક કસાડે નાક કાપીને ટોપરાનો વાટકો હાથમાં દે છે પાછી. ચાલો નહીં તો અમે તમને, હું ને મારી બા તમને ઘરમાં ઘૂસવા જ નહીં દે. બેસી જાઓ, બેસી જાઓ. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. રાધે કૃષ્ણ. અરે બોલો બોલો. હર હર. ભાભી, આઘી રે. નણંદબા તમે તો હતા એવા થઈ ગયા. આ તો હોઈએ એવા તો થઈ જ ને વળી. જોયું બાપા, પાછા તમે નાગર થઈ ગયા. હવે નવે નાકે દિવાળી કરજો. બોલો નરસિંહ મહેતાનો જય. ચૂપ રે. સારંગધરજી, આપના પુત્ર રત્નને હું જોવા આવ્યો છું. એની કશી એને જાણ કરશો નહીં, જેથી કરીને વધારે હું પરિચય મેળવી શકું. હા ભલે, જેવી આપની મરજી. બિરાજો. બાકી મારો પુત્ર એકેય રીતે પાછો પડે તેમ નથી. બસ તો પછી બોલાવો. હા હા. હનુમાન આવ્યો બાપા. કોનું નાક કાપવું છે બાપા? જો આ મહેમાન આવ્યા છે એ તારી સાથે થોડીક વાતચીત કરવા માંગે. તમે ક્યાં જાઓ છો? તમે બેસો ને. મારે તારી બા સાથે અગત્યની વાતચીત કરવી છે. તું બેસ અહીં, બેસો. જોયું મહેમાન, અમારા બાપામાં તો અકલ જ નથી. હું જન્મ્યો તે પહેલા મારી બા જોડે વાતચીત કરે છે ને હું 35 વર્ષનો થઈ ગયો તોય હજી મારી બા જોડે વાતચીત જ કર્યા કરે છે. ખૂટતી જ નથી. હોય એ તો નસીબનો વાંક છે. ના ના, નસીબનો વાંક નથી, મારા બાપાનો વાંક છે. મારી બા જોડે વાતચીત કરવામાંથી નવરા પડે તો મારી વાત કરવા ક્યાંક જાય ને. અરે એવું તે હોય કાંઈ. આ મને અહીંયા સુધી તેડી લાવ્યા કે નહીં? તમને શું ધોઈ પીવા? તમારી જોડે પરણાય છે થોડું? તમારે પરણવું છે તો પાછળ લીલ પૈણામાં છે. હવે તો ગામ આખું મને બજરંગ બલી કહે છે. તો એમ કરો બજરંગ બલી, મારા સવાલના થોડાક જવાબ આપો તો તમારું ચોકઠું ક્યાંક ગોઠવી દઉં. એમ તો પૂછો, આપણે જવાબ આપીએ. મૂળો ખાશો? ના, તમે ખાઓ. સૃષ્ટિના મનુષ્યોમાં 3 પાલક મહાન છે. પહેલો ધનપાળ, બીજો ધર્મપાળ અને ત્રીજો લોકપાળ, ખેતરપાળ. અતિ સુંદર. મૂળો ખાશો? ના, તમે ખાઓ. અને હવે બીજો સવાલ. 3 પ્રકારના ધન છે. પહેલું સ્ત્રી ધન, બીજું પશુધન અને ત્રીજું વિદ્યાધન, ત્રીજું સુરધન. વાહ, એમ તો ચોથું છે. એમ. હા, આ વરકન્યાને પરણાવીને ગોરવાપા લઈ જાય ને હા. તે ગોરધન. વાહ. મૂળો ખાશો? ના, તમે ખાઓ. કેમ દીક્ષિતજી, તમને મારું પુત્ર રત્ન કેમ લાગ્યું? અમૂલ્ય છે, પણ વડનગર થી જુનાગઢ સુધીનો મારે ધક્કો થયો. એક પણ યોગ્ય મૂર્તિઓ ના મળે. તમને એક એક થી ચડે એવા મૂર્તિયા તો બતાવ્યા, પરંતુ તમારું મન ના માન્યું. છેવટે મારો દીકરો પણ તમને પસંદ ના પડ્યો. હવે મૂર્તિઓ શોધવા ઓલા નરસિંહ ભગતને ઘેર જાઓ, ત્યાં સામર્થ્ય છે. જરૂર જઈશ. શું ધૂળ જશો? મદન મહેતાની આબરૂ તમારે કોડીની કરવી છે? ક્યાં એ નાચણીઓ નરસિંહ અને ક્યાં મદન મહેતા? બેયના મોભાનો તો વિચાર કરો. એ મોભાનો વિચાર કરીને જ જાઉં છું. પાપા, મહેમાનનું નાક બરોબર કાપ્યું ને? હવે આપણું ન કાપે તો સારું. કાઈ વાંધો નહીં, આપણે નવે નાકે દિવાળી કરશું. એ મૂળો ખાવ. જય શ્રી કૃષ્ણ મહેતાજી. જય શ્રી કૃષ્ણ. પધારો પધારો દેવ. હું દીક્ષિત છું. વડનગરના મદન મહેતાની પુત્રી માટે યોગ્ય વર શોધવા નીકળ્યો છું. આપના પુત્રને જોવાની અભિલાષા છે. ઉભા રહો. આ વાત મને મહેતીને કહેવા દો. મને સમજણ ન પડે. મહેતી. મેં સાંભળ્યું. હું શામળને મોકલું છું. શામળ, બેટા શામળ. શું છે માં? જો, તું સારા કપડાં પહેરીને તને જોવા માટે મોટા ઘરના દીક્ષિત આવ્યા છે. માં, મેં સારા કપડાં તો પહેરેલા જ છે. ના ના, આવા થીગડાવાળા કપડાં પહેરીને બહાર ન જવાય. જો, પટારામાં ઘણા સારા વસ્ત્રો પડ્યા છે. તો કાઢી દે માં, હું પહેરી લઉં. હા.
રડ નહીં માં, આ પહેરેલા જ કપડા સારા છે. પરીક્ષક જો પાંગળો હશે તો જ મારા વસ્ત્રો જોશે, પાકો હશે તો મારા સંસ્કાર જોશે. તું ચિંતા કરીશ માં. વડીલ, આપના ચરણોમાં હું વંદન કરું છું. મારું નામ શામળ. શતમ જીવ શરદ. મહેતાજી, આપનો પુત્ર ખૂબ જ સંસ્કારી અને કુળની શોભા વધારનારો છે. ઈશ્વર કૃપા. બેટા શામળ, તમારો હાથ આપો જો. વાહ વાહ મહેતાજી વાહ. 32 લક્ષનો ધરાવતો તમારો શામળ મદન મહેતાની પુત્રી માટે સંપૂર્ણ યોગ્ય છે. હું હમણાં જ સગપણ નક્કી કરવા માંગુ છું. એમાં તમને કોઈ વિરોધ તો નથી ને? બરો, હું જરા મેતીને પૂછી લઉં. મદન મહેતા જેવાની દીકરી અમારે ઘરે આવે એમાં અમે રાજી જ હોઈએ ને. બસ તો પછી મહેતાજી કરી નાખીએ સગપણના ચાંદલા. જેવી મારા નાથની ઈચ્છા. પાછું કપાયું માં. પણ થયું શું? અમારા બાપનું એકનું કપાયું હોત તો ઠીક. આમાં તો મારા ભેગું તારું એ નાક કપાઈ ગયું. પણ શું થયું? કાંઈ નથી થયું. કાંઈ તો નથી થયું. બધું રંધાઈ ગયું. હું એમ કહું છું કે તું વાંગણવેડા મૂકીને શાંત થાઈશ. શાંત ક્યાંથી થાવ? મારા અહીંયા તો હોળી સળગે છે. નાના ઈ નરસીના ચામડનું તકપણ અને તારંગધરનો વાંગણ વાંઢો. તું ધીરજ ધર. તારા વાંઢાપણાનું દુઃખ જેટલું તને છે એટલું મને પણ છે. ખોટી વાત. મારા વાંઢાપણાનું દુઃખ તમને ક્યાંથી હોય? તમે તો એને મારા જન્મ પહેલાના રૂડા રૂપાળા મારી બાયરે પૈણી ગયા છો. કહું છું હવે તમે ગમે તેમ કરીને આપણા એકના એક દીકરાને પરણાવી દો. હા બા, નહીં તો હું તમારું ઘર ભાંગીશ. શું? હા, મારી બાને એવી ચડાવીશ કે આ ઉંમરે પિયર ભેગી થઈ જાય પછી રેજો ટોકરી વગાડતા. આકળો ન થા બેટા, હવે આકળો ન થા. પણ બા, મારી હાલતની હવે હદ આવી ગઈ છે. આ હું બાયડી વગરનો છું ને એટલે ગામના છોકરા મને હનુમંત પ્રતાપને બદલે બજરંગ બલી કહે છે. કેટલાક તો મારી માથે તેલ ને અડદ ચડાવી જાય છે. એવું કહેનારાના મોઢામાં તો ધૂળ ભરાશ. હું વડનગર જઈને એવી ખટપટ કરીશ કે શામળનું સગપણ તૂટે અને એ જ કન્યા સાથે એ જ મુહૂર્તમાં મારા હનુમંતનો હાથેવાળો થઈ જાય. અરે સાબાત્રે મારા બાપા, સાબાત્રે આપણા બાપાની ઘટપટ. તારા બાપાની. હા, પણ બાપા હવે મારા લગ્ન કરો ઝટપટ.